જ્યારે ઇલેક્શનની વાત કરીએ અને સત્તાની વાત કરીએ અને જ્યારે કામની વાત કરીએ તો એમાં તફાવત હોય છે. કોંગ્રેસે જે પ્રમાણે ચૂંટણી જીત્યા બાદના તમને જે વાયદા કર્યા છે, સાયન્સ કોલેજ, ટોલ ટેક્સ નાબૂદી, સીસીટીવી કેમેરા, ટ્રાફિકની સમસ્યાઓ, રોડની સમસ્યાઓ અને સાથે સાથે રોજગારની તકો, વાઈફાઈની સુવિધાઓ, એ તમને કમિટમેન્ટ છે. અને એ કમિટમેન્ટ જ્યારે જ્યારે પણ કોંગ્રેસ આપે છે ત્યારે પૂરું કરે છે. મારા ઘણા આલિયા માલિયા જમાલિયાઓ એવું કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેને આજ દિવસ સુધી કશું નથી કર્યું, એમને મારે જવાબ આપવો છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે શું કર્યું છે. ભાઈ, આ દેશની આઝાદીથી લગાઈ, સરકારી કોલેજોથી લગાઈ, પ્રાથમિક શાળાઓથી લગાઈ, બસની સુવિધાઓથી લગાઈ, રેલવે ચાલુ કરવાથી લગાઈ અને આ દેશના યુવાનોને 18 વર્ષનો મતદાર અધિકાર આપ્યો હોય ને એ રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ છે. મારા યુવાનો કહેજો એમને, એ જવાબ આપતા હું આવ્યો. અને આ એક કોંગ્રેસ છે જેની મહિલા ઇન્દિરા ગાંધી જેને પાકિસ્તાનની છાતી પર પગ મૂકી અને કહ્યું હતું, સુધરી જા, નહીં ક્યાંનો નહીં રહેવા દો. એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે આ દેશની. અરે જેને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જેને દરબાર, પટેલ, બ્રાહ્મણ, વાણિયા તમામની એકતા જોઈ એક સમાન ધારાનો વિકાસ કર્યો હોય, જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર જેવા લોકો હોય, એ પાર્ટી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. એવું કહેજો. વારે વારે નામ બદલે છે ને એ આપણાને પૂછે છે કે જળ ક્યાં છે. પેલા એનું નામ તો નક્કી કરે, પછી આપણાને પૂછે. તમારી સમક્ષ આવનારા ઉમેદવાર એ તમને સમજે એવા ઉમેદવાર છે. મારા મિત્રો, તમારી સાથે ઉભા રહે એવા મિત્રો છે. ક્યાંય કૂતરા નથી બાંધ્યા, ક્યાંય 5 વાગ્યા પછી ફોન નહીં થાય એવું નહીં બને, ક્યાંય જતા તમારે બીવું નહીં બને. તમે ધારો એ કહી શકશો, કોઈ જગ્યાએ કોઈ ગુંડાગીરીની અસર નહીં આવે. એ ધરાવે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એવા ઉમેદવારો તમારી વચ્ચે મૂકવામાં આવ્યા છે. મારા તમને આપેલા તમામ વાયદા પૂરા કરવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે રહેશે. અને આ પોકળ વાતો નથી. ઇલેક્શન પતવા દો, ટોલ નાકાનો જવાબ મળી જશે. આ તમારો મારો વાયદો. જમીન આપણી, ખેતર આપણા, જગ્યા આપણી જોડેથી લીધી, પૈસા ઓછા આપ્યા અને ઉપરથી પૈસા ચૂકવવાના પણ આપણે. વાહ, શું આ સરકારના કાયદા છે. તમારો અધિકાર જરૂર મળશે. મારી વિનંતી છે, આવનારી ચૂંટણીમાં નિર્ણય તમારે કરવાનો છે. મતદાર અધિકાર તમારી પાસે છે. ભોળવાઈ ના જતા, કોઈ વાતમાં ભોળવાઈ ના જતા. સમજજો, વિચારજો. તમારા ભગવાન, તમારી કુળદેવી, તમારા અલ્લાહના દરબાર પર ઉભા રહી અને તમારા દિલને પૂછજો કે મારે કયા સાચા માણસને મત આપવો છે. અને તમારું દિલ જ્યાં ક્યારે ત્યાં મત આપજો મારા ભાઈઓ. એવું તમને કહેવા વધારે નથી કહેતો, બીજી જગ્યાએ પણ જવાનું છે. પણ આપને એટલું જ કહેવા માંગુ છું, बुलंदे कश्मीर तक तख्ती लगाई है इस पार्टी ने, अपना खून बहा के इस बनाया है इस देश को. ना भूल जाना अब तुम लोग, ना भूल जाना अब तुम लोग. इन छोटी और झूठी बातों से यही तुम्हारे साथ रहेगा, उसके अलावा कुछ ना होगा. इस देश में याद रखना मेरे दोस्त. आ साथ હું તમને કશું ના કહેતા. જય હિન્દ, જય ભારત, જય કથલાલ. ઉમેદવારોને જીતાવજો એવી દિલથી પ્રાર્થના અને વિનંતી સાથે આવ્યો છું. આપ સૌ મારું માન રાખશો એ જ સાથે પ્રણામ.